દોસ્તો, ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અલગ અલગ નિર્ણયો સામે આવી રહ્યા છે. અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, જ્યારથી જેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી લઈને અલગ અલગ વળાંકો સામે આવી રહ્યા છે. શું છે અપડેટેડ જાણવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન પ્રેસ કરજો. દોસ્તો, ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. જ્યારથી જ પ્રાંત અધિકારીની ઓફિસમાં એમની બબાલનો વિડીયો વાયરલ થયો હતો. આખરે જ્યારે મનરેગા અંતર્ગત તેઓ વાત કરી રહ્યા હતા, એમને એવું લાગી રહ્યું હતું કે આ કૌભાંડ છે, તો એમનો પર્દાફાશ કરવા તેઓ ગયેલા હતા. અને આખરે ત્યારે એમને પ્રાંત અધિકારી સાથે બબાલ થાય છે, એમનો વિડીયો વાયરલ થાય છે અને આખરે ન્યાય સુધી અને કોર્ટ સુધી આ વાત પહોંચે છે. અને પછી તો હવે જેલમાં પણ એમને ભોગવવું પડ્યું હોય એવી વાત સામે આવી રહી છે. એક બાદ એક આ ઘટનાને નવા નવા વળાંકો આવી રહ્યા હતા. એવા સમયે જ્યારે એક વળાંક એવો આવ્યો કે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ તો લંબાયો, એમને કોર્ટ દ્વારા જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ એમને માફીની ઓફર મળી. જેમને એમના ઉપર કેસ કર્યો છે એવા સંજય વસાવાએ એમને માફીની ઓફર આપી. એમણે કહ્યું કે જો ચૈતર વસાવા એમના સમાજમાં જે વ્યક્તિ સાથે એમણે એવું વર્તન કર્યું હતું એમની સાથે જો તેઓ માફી માગશે તો પછી એમની જે કાંઈ પણ છે એ માફી મળશે અને જેલવાસ લંબાશે નહીં અને કોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે. પરંતુ ચૈતર વસાવાએ નક્કી કરી લીધું હતું. એમના વકીલે એવું કહ્યું કે તેઓ હવે હાઈકોર્ટમાં આ બાબતે જશે, હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે અને એમને હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ જ્યારે સેવાઈ હતી. ત્યારે 22 જુલાઈના રોજ, જી હા દોસ્તો, આ 22 જુલાઈની તારીખના રોજ હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવાઈ હતી. ત્યારે ચૈતર વસાવાને લઈને ત્યારે હવે એમનું જે કાંઈ પણ છે સુનાવણી તો હાથ ધરવામાં ન આવી, પરંતુ એમના સામા પક્ષે રહેલા વકીલે સમયની માંગ કરી એટલે મુદત લંબાવાઈ અને હાઈકોર્ટમાં હવે 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. 5 ઓગસ્ટના રોજ, જી હા દોસ્તો, 5 ઓગસ્ટે મોટો ખુલાસો થશે. 5 ઓગસ્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટો નિર્ણય આવશે. ત્યારે ખબર પડી જશે કે હવે એમની જામીન અરજી છે એ મંજૂર થશે કે ના મંજૂર, કે પછી શું છે હકીકત એ સામે આવી શકે છે. ત્યારે સૌ લોકોની નજર એમના ઉપર છે. એ પહેલાં ડેડિયાપાડામાં ભવ્ય સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના દિગ્ગજો પહોંચ્યા હતા. દિગ્ગજ નેતાઓમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ હોય, ભગવત માન હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, તમામ લોકો પહોંચ્યા હતા અને ચૈતર વસાવાના સમર્થનમાં એક મહાસંમેલનનું આયોજન થયું હતું. જેમાં એક બાદ એક નિર્ણયો લેવાઈ શકે એવી શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી ત્યારે અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે હવે ચૈતર વસાવા માટે ક્યાંક નવા જૂનીના એંધાણ છે. પરંતુ હવે કોર્ટના હાથમાં નિર્ણય છે. 5 ઓગસ્ટના રોજ હવે ખુલાસો થશે અને ખબર પડી જશે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નિર્દોષ છે કે પછી હવે એમની સાથે ફસાવાની કોશિશ થઈ રહી છે. તમામ બાબતો વિગતે વાત થશે. ત્યારે દોસ્તો, તમને શું લાગે છે ચૈતર વસાવાની ધરપકડ બાદ આવી રહેલા વળાંકો વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને આજની આ માહિતી પસંદ આવી હોય અને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની માહિતી તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.